ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હાલ અનેક સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે શું આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી શકે છે, શું કોંગ્રેસ આ આખી બાબતમાં આગળ આવી શકે છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન સામે આવ્યું છે અને ગોપાલ ઇટાલિયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને લઈ અને એક મોટી વાત કરી છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જો હાલ રાજકારણની વાત કરવામાં આવે અને ખાસ કરી અને જો ગુજરાતમાં એક્ટિવ પાર્ટીઓની વાત કરવામાં આવે તો એ ત્રણ પાર્ટીઓની ચર્ચા હંમેશા થતી હોય છે। એ ચર્ચામાં રહેતી હોય છે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ। ભાજપની જો સૌપ્રથમ વાત કરવામાં આવે તો ભાજપનું સંગઠન ગુજરાતમાં મજબૂત છે, ઘણું જ મજબૂત સંગઠન છે અને આ મજબૂત સંગઠનની સામે હાલ તો ચર્ચાઓ એવી થઈ રહી છે કે કોઈ પણ પાર્ટી આગામી સમયમાં ભલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય એની અંદર કોઈ ટકી શકે એવું લાગતું નથી। પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસની જો ચર્ચા કરવામાં આવે તો કોંગ્રેસનું સંગઠનને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને કોંગ્રેસના મુદ્દાઓને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ બંને તરફથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હાલ આ આખી બાબતને લઈ અને પાછળ લાગી રહી છે। પરંતુ હવે ગોપાલ ઇટાલિયાના નિવેદનની જો ચર્ચા કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ આખી બાબતે એક નિવેદન આપ્યું છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, જે રીતે આમ આદમી પાર્ટી છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં જનતાના મુદ્દાઓ પર સંઘર્ષ કરી રહી છે, છેવાડાના માનવી સુધી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે અને એના કારણે જનતા તરફથી ખૂબ મજબૂત સપોર્ટ અને સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે। ખાસ કરીને વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી જનતાને આમ આદમી પાર્ટી પ્રત્યે એક આશા બંધાઈ છે અને એક વિશ્વાસ ઉભો થયો છે, ત્યારે આમ આદમી પાર્ટી ખૂબ ગતિથી આગળ વધી રહી છે। હમણાં 2 દિવસ પહેલા જ એક પ્રતિષ્ઠિત કંપનીનો સર્વે બહાર આવ્યો છે અને આ સર્વેમાં એણે બતાવ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે બીજા નંબરની મજબૂત પાર્ટી તરીકે ઉભરી આવી છે। આ કંપનીએ વિસ્તાર વાઇઝ અલગ અલગ સર્વેના આંકડા બતાવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને વાસ્તવિક રીતે એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી રહી છે। ત્યારે આ કંપનીનો સર્વે અને જનતાનું મળી રહેલું સમર્થન બંને એકબીજા સાથે મેચ થાય છે, ત્યારે હું આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાને શુભેચ્છા પાઠવું છું। જે રીતે ગુજરાતમાં વર્ષોથી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરી લાચારીમાં જનતાએ બીજેપીને મત આપવા પડતા હતા, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે, દિવસે ને દિવસે જનતાનું સમર્થન વધતું જાય છે। એ બતાવે છે કે આવનારા દિવસોમાં 2027માં ગુજરાતની અંદર ખૂબ મોટી ક્રાંતિ આવવાની છે, વ્યવસ્થા પરિવર્તન થવાનું છે અને આમ આદમી પાર્ટી સરકાર બનવાની છે। ગોપાલ ઇટાલિયા દ્વારા અહીંયા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે ગુજરાતમાં જો રાજકારણની વાત કરવામાં આવે અને પાર્ટીઓની જો ચર્ચા થતી હોય તો એક સર્વે સામે આવે છે અને આ સર્વેના હિસાબે જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં બીજા નંબરે સૌથી મોટી પાર્ટી ક્યાંક ને ક્યાંક બની રહી છે એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી રહી છે અને આ નિવેદન એક મોટું નિવેદન એટલા માટે કહી શકાય કારણ કે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ હાલથી જ ચાલુ થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી ભલે ગુજરાતમાં દરેક જગ્યાએ જઈ અને સભા પણ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ આખી બાબતમાં જો ચર્ચા કરવામાં આવે તો 2 લોકોની ચર્ચા સૌથી વધારે થઈ રહી છે, એ છે ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા, કારણ કે આ બંને ધારાસભ્યો છે। આના સિવાય પણ એક ધારાસભ્ય છે જામજોધપુરના જે છે એ હેમંત ખવા, પરંતુ હેમંત ખવા અને એક બીજા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે સુધીર વાઘાણી, પરંતુ આ 2 વ્યક્તિની ચર્ચા એટલા માટે અહીંયા આમ આદમી પાર્ટીમાં પણ નથી થઈ રહી અને કોઈ પણ લેવલે નથી થઈ રહી। આ બંને ધારાસભ્યો એમ તો આપણે જોવા જઈએ તો કોઈ પણ આપણને ક્યારેય પણ બહાર એવી રીતે નથી બોલતા જોવા મળતા કે પછી આકરા પ્રહાર પણ નથી કરવા જોવા મળતા। કદાચ આ બંને ધારાસભ્યો એ ગ્રાઉન્ડ લેવલે કામ કરતા હશે કે પછી કાર્યકર્તાઓ સાથે ક્યાંક ને ક્યાંક પોતાના જે પાર્ટી છે આમ આદમી પાર્ટી એને મજબૂત બનાવતા હોય, પરંતુ હાલ ચર્ચામાં 2 જ વ્યક્તિ છે, 2 જ ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીમાંથી, એ છે ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા। ગોપાલ ઇટાલિયાની જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં
જે છે આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને બીજી તરફ ચેતર વસાવાની જો ચર્ચા કરવામાં આવે તો ચેતર વસાવા જે છે આદિવાસી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક મજબૂત બનાવી રહ્યા છે આમ આદમી પાર્ટીને. પરંતુ અહીંયા એક સાચી વાત એ પણ છે અને ક્યાંક ને ક્યાંક આ વાત સ્વીકારવા જેવી પણ છે કે આ બંને નેતાઓ ભલે કેટલો પણ પ્રયાસ કરતા હોય, પરંતુ ભાજપનું સંગઠન બીજી બાજુ એટલું બધું મજબૂત છે કે કદાચ આ બંને ધારાસભ્ય એમને ટક્કર આપી શકે છે, પરંતુ એમનાથી આગળ વધી શકે એવું હાલ તો નથી લાગતું. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાના નિવેદને ફરી એકવાર રાજકારણમાં ચર્ચાઓ જગાવી છે કે આમ આદમી પાર્ટી આગામી સમયમાં જે છે ભાજપને કેટલું ટક્કર આપશે. કારણ કે કોંગ્રેસને અહીંયા ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ અને ગોપાલ ઇટાલિયાએ સાઈડમાં કરી દીધી હોય એવું લાગે છે. કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા કોંગ્રેસનું નામ પણ નથી લેવામાં આવ્યું. પોતાની પાર્ટીને બીજા નંબરની પાર્ટી કહેવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.